वेलकम स्टूडेंट्स। चैप्टर 6 विकलितना उपयोगों एक्सरसाइज 6 एग्जाम्पल नंबर 12। धारो के काटकोण त्रिकोण एबीसी में मापखूणो बी = π/2 છે અને રેખાખંડ એસી કર્ણ છે। પી બિંદુ એ કર્ણ રેખાખંડ એસી પરનું બિંદુ છે કે જેની બાજુ એબી થી લંબ અંતર સ્મોલ એ અને બાજુ બીસી થી લંબ અંतर स्मॉल बी है। तो मित्रों पहला આપણે आकृति દોરીશું। आकृति में काटकोण त्रिकोण बतावीશું एबीसी, मापखूणो बी बराबर π/2 लईશું અને रेखाखंड एसी कर्ण लईશું। पी बिंदु कर्ण रेखाखंड एसी परनु बिंदु पी एवं बतावीશું કે જેની બાજુ રેખાખંડ એબી થી લંબ અંતર પી નું એબી થી લંબ અંતર સ્મોલ એ અને પી નું બીસી થી લંબ અંતર સ્મોલ બી છે। ધારી લઈશું ધારો કે કાટકોણ ત્રિકોણનો પાયો કર્ણ સાથે આ પાયો રેખાખંડ બીસી કર્ણ રેખાખંડ એસી સાથે થીટા માપનો ખૂણો બનાવે છે। હવે ત્રિકોણ પીક્યુસી લઈશું। धारो के काटकोण त्रिकोणनो पायो कर्ण साथे थीटा मापनो खूणो बनावे तो त्रिकोण पीक्यूसी में साइन थीटानु मूल्य साइन थीटा बराबर सामेनी बाजू भाग्या कर्ण सामेनी बाजू बी भाग्या पीसी बी भाग्या कर्ण पीसी। तो अहीं आपणे साइन थीटानु मूल्य बी भाग्या पीसी मळशे। ए ज प्रमाणे त्रिकोण एआरपी नी वात करीशुं અને એમાં cos થીટાનું મૂલ્ય cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ પાસેની બાજુ સ્મોલ એ ભાગ્યા કર્ણ એપી આવશે। હવે sin થીટા અને cos થીટા પરથી આપણે પીસી ને અને એપી ને કરતા બનાવીશું માટે પીસી ઉપર લઈ જઈશું અને sin થીટા નીચે આવશે માટે पीसी = b/sin थीटा એટલે કે पीसी = b cosec थीटा થશે। એ જ પ્રમાણે એપી અંશમાં આવશે અને cos थीटा છેદમાં જશે માટે એપી = a/cos थीटा = a sec थीटा મળશે। હવે આપણી પાસે એપી અને સીપી બંનેની કિંમત છે તો એપી અને સીપીનો સરવાળો કરીશું तो આપણને એસી મળશે માટે એસી બરાબર એપી પ્લસ સીપી કરીશું। એપી = આપણે મેળવ્યું ए sec थीटा અને બીપી અને પીસી = મેળવ્યું બી cosec थीटा। હવે આપણે સાબિત કરવાનું છે કર્ણની લંબાઈ ન્યૂનતમ છે તો એસી ने करता बनाव्યું માટે एसी = एपी प्लस सीपी करीशुं માટે ए sec थीटा प्लस बी cosec थीटा एने आपणे एफ थीटा विधेय तरीके कर्णनी जे लंबाई छे एने आपणे विधेय तरीके ओळखीशुं અને एमां थीटा चल होवाथी एफ ऑफ थीटा लखीशुं। आपणे बताववानुं छे कर्णनी लंबाई न्यूनतम छे। एफ थीटानुं थीटा सापेक्ष विकलन करीशुं एटले एफ डैश थीटा आवशे माटे एफ डैश थीटा = ए अचळ एम ज अने सेक थीटानुं विकलित सेक थीटा tan थीटा प्लस बी अचळ एम ज अने कोसेक थीटानुं विकलित माइनस कोसेक थीटा cot थीटा। हवे एफ डैश थीटा शून्य लई लईशुं एटले के ए सेक थीटा tan थीटा माइनस बी कोसेक थीटा cot थीटा = शून्य। आ पद आ तरफ लेता इक्वल टू थशे। हवे ए इंटू सेक एटले 1/cos अने tan एटले sin/cos माटे ए sin थीटा अपन cos स्क्वेर थीटा। अहीं पण कोसेक थीटा बराबर 1/sin थीटा अने cot थीटा बराबर cos थीटा अपन sin थीटा लगता बी cos थीटा अपन sin स्क्वेर थीटा मळे। हवे sin स्क्वेर थीटानो sin थीटा साथे गुणाकार करीशुं ए ने छेदमां लावीशुं cos थीटानो cos स्क्वेर थीटा साथे गुणाकार करीशुं तो अहीं sin क्यूब थीटा अपन cos क्यूब थीटा = b/a मळशे। परंतु sin क्यूब थीटा अपन cos क्यूब थीटा एटले tan क्यूब थीटानी किंमत b/a मळे। बंने बाजू घनमूळ लईशुं एटले tan थीटा = b/a² थशे। हवे एफ डैश थीटा बराबर 0 इम्प्लाइज थीटा = tan इनवर्स b/a²। हवे एफ डबल डैश थीटा मेळवीशुं। एफ डैश थीटानुं फरी पाछुं द्वितीय विकलन करीशुं
એફ ડેશ થીટા અહીં છે એ અચળ રાખીશું અને બે વિધેયના ગુણાકારનું વિકલન, માઇનસ બી અચળ રાખીશું અને બે વિધેયના ગુણાકારનું વિકલન કરીશું અને એફ ડબલ ડેશ થીટા મેળવીશું. એફ ડબલ ડેશ થીટા ઇઝ ઇક્વલ ટુ એ અચળ એમ જ સેક થીટા એમ જ રહેશે અને ટેન થીટાનો વિકલિત સેક સ્ક્વેર થીટા પ્લસ ટેન થીટા એમ જ રહેશે અને સેક થીટાનો વિકલિત સેક થીટા ટેન થીટા માઇનસ બી એમ જ કોસેક થીટા પહેલું વિધેય એમ જ રાખીશું, કોટ થીટાનો વિકલિત માઇનસ કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ થીટા એમ જ રાખીશું અને કોસેક થીટાનો વિકલિત માઇનસ કોસેક થીટા કોટ થીટા. આ બધાનું સાદુરૂપ આપણને મળશે એ સેક થીટા ઇન્ટુ સેક સ્ક્વેર થીટા પ્લસ ટેન સ્ક્વેર થીટા પ્લસ બી કોસેક થીટા ઇન્ટુ કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા. હવે આ વર્ગોનો સરવાળો ધન જ હોય, આ પણ વર્ગોનો સરવાળો ધન જ હોય. હવે બધો આધાર છે સેક થીટા અને કોસેક થીટા પર, પરંતુ અહીં આપેલું છે પ્રથમ ચરણ માટે 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2 હોવાને કારણે એફ ડબલ ડેશ થીટા ગ્રેટર ધેન 0, કારણ કે એ ગ્રેટર ધેન 0, બી ગ્રેટર ધેન 0, કારણ કે એ લંબ અંતર ઋણ ન હોઈ શકે, બી પણ લંબ અંતર છે ઋણ ન હોઈ શકે. પહેલા ચરણમાં સેક થીટા અને કોસેક થીટા પણ ગ્રેટર ધેન 0 અને આ વર્ગોનો સરવાળો ગ્રેટર ધેન 0, આ વર્ગોનો સરવાળો ગ્રેટર ધેન 0 હોવાથી એફ ડબલ ડેશ થીટા ગ્રેટર ધેન 0 થશે. માટે હવે ટેન થીટા બરાબર b/a આખાનો 1/3 આ કિંમત માટે પણ એફ ડબલ ડેશ થીટા ગ્રેટર ધેન 0 હોવાથી ટેન થીટાની આ કિંમત માટે એફ સ્થાનીય ન્યૂનતમ છે. પરંતુ એફ કોનું વિધેય બનાવ્યું છે? એફ થીટા આપણે કર્ણની લંબાઈનું વિધેય બનાવ્યું છે, માટે સાબિત થાય છે કર્ણની લંબાઈ ન્યૂનતમ છે. હવે પ્રથમ ચરણમાં એફ વિકલનીય હોવાથી સતત છે અને પ્રથમ ચરણમાં એફને એક જ નિર્ણાયક સંખ્યા હોવાને કારણે ટેન થીટા બરાબર b/a આખાનો 1/3 માટે એફ વૈશ્વિક ન્યૂનતમ થશે. એટલે કે ટેન થીટા બરાબર b/a હોલ રેઝ ટુ 1/3 માટે કર્ણ એસીની લંબાઈ ન્યૂનતમ છે. હવે કર્ણ એસીની લંબાઈ મેળવીશું. તો લંબાઈ માટે આપણે એફ થીટા જે વિધેય બનાવ્યું છે તે કર્ણની લંબાઈનું વિધેય છે, માટે એફ થીટા બરાબર કર્ણની લંબાઈ બરાબર એ સેક થીટા પ્લસ બી કોસેક થીટા. એમાં આપણે ટેન થીટાના મૂલ્ય પરથી મૂલ્ય મૂકવા માટે સેકનું રૂપાંતર ટેનમાં કરીશું, કોસેકનું રૂપાંતર કોટમાં કરીશું. તો અહીં સેક થીટા બરાબર √1 પ્લસ ટેન સ્ક્વેર થીટા અને કોસેક થીટા બરાબર √1 પ્લસ કોટ સ્ક્વેર થીટા લખ્યા પછી અહીં ટેન થીટાની સીધી કિંમત b/a રેઝ ટુ 1/3 મૂકતા સ્ક્વેર હોવાને કારણે b/a રેઝ ટુ 2/3 થશે. હવે અહીં કોટ સ્ક્વેર થીટા હોવાને કારણે ટેન થીટાનો વ્યસ્ત મૂકીશું એટલે a/b આખાનો 1/3, પરંતુ સ્ક્વેર છે એટલે આખાનો 2/3 અને રૂટ માટે 1/2 લખીશું. હવે a ઇન્ટુ લસા લઈશું, a રેઝ ટુ 2/3 1 સાથે ગુણાશે પ્લસ b રેઝ ટુ 2/3 અપોન a રેઝ ટુ 1/3 a રેઝ ટુ 2/3 આખાનો 1/2 પ્લસ b ઇન્ટુ લસા લેતા b રેઝ ટુ 2/3 પ્લસ a રેઝ ટુ 2/3 અપોન b રેઝ ટુ 2/3 આખાનો 1/2. હવે સાદુરૂપ આપીશું a નો 1 અને a નો 2/3 આધાર સરખા ઘાતની અહીં બાદબાકી થશે. તો અહીં પણ સાદુરૂપ આપીશું b નો 1 અને b નો 2/3, પરંતુ મિત્રો અહીં a નો 2/3 નો પહેલા 1/2 કરીશું એટલે 2 સાથે ઉડી ગયા પછી અહીં 1/3 બાકી રહેશે. તો 1 માઇનસ 1/3 કરતાં આપણને a રેઝ ટુ 2/3 મળશે. સોરી મિત્રો, અહીં જોઈ લઈશું ફરીથી સાદુરૂપ. અહીં છેદમાં a રેઝ ટુ 2/3 છે, આખાનો 1/2 કરીશું એટલે 2 કેન્સલ થશે. અહીં બાકી રહેશે a રેઝ ટુ 1/3, અહીં a નો 1 આધાર સરખા ઘાતની બાદબાકી a રેઝ ટુ 1 માઇનસ 1/3 એટલે a રેઝ ટુ 2/3 ઇન્ટુ a રેઝ ટુ 2/3 પ્લસ b રેઝ ટુ 2/3 આખાનો 1/2. એ જ પ્રમાણે અહીં પણ 2/3 રેઝ ટુ 1/2 માં 2 કેન્સલ થશે, b રેઝ ટુ 1/3 b રેઝ ટુ 1 માઇનસ 1/3 એટલે b રેઝ ટુ 2/3 ઇન્ટુ b રેઝ ટુ 2/3 પ્લસ a રેઝ ટુ 2/3 હોલ રેઝ ટુ 1/2. હવે આ કૌંસ ફરીથી સામાન્ય છે,
तो ए कौंस सामान्य लईशुं एटले a⁴ प्लस b⁴ बाकी रहेशे। माटे कर्णनी लंबाई मळशे आ 1 घात अने आ 1/2 घातनो सरवाळो 1 + 1/2 एटले 3/2 घात, जे न्यूनतम लंबाई छे, कर्णनी न्यूनतम लंबाई छे। एग्जाम्पल नंबर 13, जे बिंदुओ आगळ अथवा एक्स नी जे किंमतो आगळ fx = x - 2 आखानो 4 घात इंटू x + 1/3 नो स्थानीय महत्तम मूल्य, स्थानीय न्यूनतम मूल्य तथा नती बिंदु कई धरावे छे ते बिंदुओ शोधवाना छे। અહીં 3 પ્રશ્નોના આન્સર આપવા માટે સૌથી પહેલા fx નું x સાપેક્ષ વિકલન કરીશું। fx બે વિધેયના ગુણાકાર તરીકે આપેલ છે, માટે બે વિધેયના ગુણાકારના વિકલનના નિયમનો ઉપયોગ કરીને f'x = x - 2 એમ જ રાખીશું। પહેલા અહીં ઘાતનું વિકલન x³ નો વિકલિત 3x² પ્રમાણે 3 × x + 1/2, હજી x + 1 નો વિકલિત બાકી એટલે × 1 લખાશે, પ્લસ x + 1³ એમ જ, અને અહીં ઘાતનું વિકલન 4 ટાઈમ્સ x - 2³ × x - 2 નો વિકલિત 1, માટે f'x = x - 2 આ બંને પદમાંથી x - 2 આખાનો ઘન સામાન્ય અને આ બંને પદમાંથી x + 1² કોમન લેતા બાકી રહ્યું 3 × 1 વખત x - 2 પ્લસ 4 × x + 1। સાદુરૂપ આપીશું, f'x = 0 લઈ લઈએ તો x - 2³ × x + 1² × સાદુરૂપ 7x - 2 = 0। જો આ કૌંસ શૂન્ય હોય તો x = 2 મળે, જો આ કૌંસ શૂન્ય હોય તો x = -1 મળે, જો આ કૌંસ શૂન્ય હોય તો x = 2/7 મળે। હવે આ બધી કિંમતો માટે આપણે f'x નું મૂલ્ય કેવું મળે છે ચકાસણી કરવા માટે આપણે આ રીતે સંખ્યા રેખા પર દર્શાવીએ તો પહેલા -1 છે, પછી બિંદુ 2/3 અને પછી 2, પરંતુ x = -1 ની ચર્ચા પછી કરીએ તે માટે સંખ્યા રેખા ઉપર બાકીની બે કિંમતો દર્શાવીશું। 2/7 0 અને 1 ની વચ્ચે, ત્યારબાદ 2। હવે અહીં જો આપણે આ અંતરાલમાં x ની કિંમત લઈએ, આ અંતરાલમાં x ની કિંમત લઈએ અને આ અંતરાલમાં x ની કિંમત લઈને ચકાસણી કરીશું કે f'x ધન મળે છે કે ઋણ મળે છે, પરંતુ તે પહેલાં આપણે x = -1 ની ચર્ચા કરીશું। તો -1 અહીં મળે, માટે આ તરફનો એક અંતરાલ તમને વિવૃત અંતરાલ -∞ to -1 મળે। જો x એ વિવૃત અંતરાલ -∞ to -1 માં હોય તો f'x નું ચિહ્ન શું મળે એ ચકાસણી કરીશું। વિવૃત અંતરાલ -∞ to -1 માં એટલે -1 કરતાં નાની કિંમત ધારો કે -2 મૂકીએ f'x માં -2 મૂકીને ચકાસણી કરીએ। -2 નો એકી ઘાત એટલે માઇનસ, અહીં મૂકીશું કિંમત, તો અહીં x - 2² આનું મૂલ્ય માઇનસ આવ્યું, -2 + 1² નું મૂલ્ય ધન છે, -2 × 7 -14 -2 એ પણ લેસ ધેન, તો આ ઋણ અને આ ધન, માટે એ બધાનો ગુણાકાર f'x > 0 મળશે। હવે ચકાસણી કરીશું કે x નું મૂલ્ય જો -1 થી 2/7 ના અંતરાલમાં હોય, જો x belongs to વિવૃત -1 to વિવૃત 2/7, તો f'x નું મૂલ્ય શું મળે છે એની ચકાસણી કરવા માટે આ અંતરાલમાં આવતી 0 કિંમત મૂકીશું। f'x માં 0 મૂકતા 0 - 2 આખાનો ઘન ઋણ આવશે, 0 + 1² ધન આવશે, 0 - 2 ઋણ, આ ધન, માટે બધાનો ગુણાકાર ધન મળશે। માટે ફરીથી આપણને આ અંતરાલમાં પણ f'x > 0 મળે છે। કહેવાનો અર્થ કે -1 કરતાં નાની કિંમત માટે અને -1 કરતાં મોટી કિંમત માટે બંને કિસ્સામાં f'x આપણને > 0 જ મળે છે। માટે બંને અંતરાલમાં f'x > 0 હોવાથી f વિધેયને
x ઇક્વલ ટુ -1 આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય નથી તેમ કહી શકાય. અને જ્યારે આ પ્રમાણેનો કિસ્સો આવે ત્યારે આપણે કહી શકીશું કે તે બિંદુ આગળ એફને નતિ બિંદુ કહીશું. એટલે કે x ઇક્વલ ટુ -1 આગળ એફને નતિ બિંદુ છે અને નતિ બિંદુ મળશે -1 0. હવે આપણે ચર્ચા કરીશું, જો x વિવૃત અંતરાલ 2/7 થી 2 માં હોય, 2/7 થી 2 ની કોઈ કિંમત લઈશું, ધારો કે 1, અને f' માં મૂકીને ચકાસણી કરીશું. તો f' માં મૂકીને ચકાસણી કરતા 1 મૂકો, 1 - 2 -1 આખાનો ઘન એટલે ઋણ, 1 + 1 હોલ સ્ક્વેર ધન, 7 × 1 - 2 ધન, ધન ધન અને ઋણ માટે <0 મળશે. તો આપણે એવું કહી શકીશું કે આ અંતરાલમાં f' <0 હોવાથી વિવૃત અંતરાલ 2/7 થી 2 માં fને x ઇક્વલ ટુ 2/7 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે, કારણ કે f' <0 મળે છે. અને એ સ્થાનીય મહત્તમ મૂલ્ય x બરાબર 2/7 fx માં મૂકવાથી મળશે. હવે છેલ્લો ઓપ્શન લઈશું, x નું મૂલ્ય જો વિવૃત અંતરાલ 2 થી વિવૃત અંતરાલ ઇન્ફિનિટીમાં હોય તો f' ધન મળે છે કે ઋણ મળે છે એ ચકાસણી કરવા માટે વિવૃત 2 થી વિવૃત ઇન્ફિનિટી એટલે 3 કિંમત મૂકીશું. ધારો કે f' માં x ઇક્વલ ટુ 3 મૂકતા 3 મૂકીશું તો 3 - 2 1 હોલ ક્યુબ ધન, સ્ક્વેર છે એટલે ધન જ છે, 1 મૂકીશું તો 7 - 2 5 ધન ગુણ્યા ધન ગુણ્યા ધન ધન મળશે. માટે જો x વિવૃત 2 થી વિવૃત ઇન્ફિનિટીમાં હોય તો f' <0 હોવાથી વિવૃત અંતરાલ 2 ઇન્ફિનિટીમાં fને સ્થાનીય ન્યૂનતમ મળે એવું કહી શકીશું અને f(2) ન્યૂનતમ મૂલ્ય મળશે. Example number 14, વિધેય fx is equal to cos² x plus sin x, x belongs to સંવૃત અંતરાલ 0 થી π નો વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો શોધવાના છે. fx is equal to cos² x plus sin x, જ્યાં x belongs to સંવૃત અંતરાલ 0 થી π એટલે પ્રથમ બે ચરણની વાત છે. f' મેળવીશું, પહેલા ઘાતનું વિકલન 2 cos x into cos x નો વિકલિત minus sin x plus sin x નો વિકલિત cos x. સાદુરૂપ આપીશું, બંને પદમાંથી cos x કોમન લઈએ તો -2 sin x plus 1 બાકી રહેશે. હવે f' is equal to 0 લઈએ તો આ કૌંસ શૂન્ય થશે. cos x into -2 sin x plus 1 equal to 0. માટે cos x is equal to 0 અથવા -2 sin x plus 1 equal to 0. એનો અર્થ x is equal to π/2. જો cos x is equal to 0 થાય તો x ની આ અંતરાલમાં આવતી કિંમત π/2 મળે, અથવા જો sin x is equal to 1/2 મળે તો ધન મૂલ્ય sin ધન હોય એવા પ્રથમ બે ચરણ છે અને 1/2 માટે આપણે x is equal to π/6 લઈ શકીશું અને બીજા ચરણ માટે π - π/6. તો અહીં બે ઓપ્શન મળશે, x is equal to π/6 અથવા x is equal to π - π/6. માટે x બરાબર π/2 મળે અથવા x equal to π/6 મળે અથવા x equal to 5 π/6 મળે. માટે f ને આ ત્રણેય કિંમત આગળ નિર્ણાયક બિંદુ છે એવું કહી શકીશું. હવે આ બધી સંખ્યા એટલે કે π/2, π/6, 5 π/6 અને અંત્ય બિંદુઓ 0 તથા π આ પાંચે પાંચ કિંમતને fx માં મૂકીશું. માટે fx બરાબર cos² x plus sin x માં પહેલા π/2 મૂકીશું. f of π/2 બરાબર cos² π/2 plus sin π/2 0 plus 1 equal to 1. f of π/6 બરાબર cos² π/6 plus sin π/6, cos π/6 ની વેલ્યુ √3/2 હોલ સ્ક્વેર plus sin π/6 ની વેલ્યુ 1/2, સાદુરૂપ 5/4. f of 5 π/6 is equal to cos² 5 π/6 plus sin 5 π/6. cos 5 π/6 ને લખીશું π - π/6, બીજા ચરણમાં cos ઋણ માટે માઇનસ અને cos π/6 √3/2 પરંતુ હોલ સ્ક્વેર પ્લસ sin π - π/6, બીજા ચરણમાં sin ધન હોવાથી અહીં ચિહ્નમાં ફરક ન પડે માટે પ્લસ 1/2, સાદુરૂપ આવશે 5/4. f of 0 મેળવીશું, cos² 0 plus sin 0, cos 0 1 1² plus 0 equal to 1. f of π બરાબર cos² π plus sin π. હવે cos π નું મૂલ્ય -1 હોલ સ્ક્વેર
પ્લસ સાઇન પાઈનું મૂલ્ય 0, -1નો સ્ક્વેર એટલે +1 મળે। હવે આ જે 5 કિંમતો મળી એ બધી જ કિંમતોમાં જે સૌથી મોટી છે એને આપણે વૈશ્વિક મહત્તમ અને સૌથી નાની કિંમતને આપણે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય તરીકે ઓળખીશું। માટે એફની વૈશ્વિક મહત્તમ કિંમત બરાબર મેક્સિમમ ઓફ f of π/2, f of π/6, f of 5π/6, f0 અને f π, એટલે કે મેક્સિમમ ઓફ આ 6 જે આન્સર આવ્યા તે આ બધામાં મોટામાં મોટી કિંમત છે 5/4 અને એ જ પ્રમાણે એફની વૈશ્વિક ન્યૂનતમ કિંમત એટલે કે આ બધી કિંમતોમાં નાનામાં નાની કિંમત મિનિમમ ઓફ 1 અને 5/4, કારણ કે 1 3 વાર રિપીટ થાય છે, આપણે એક જ વાર લખીશું, 5/4 ને પણ એક વાર લખીશું। આ બંનેમાં નાની સંખ્યા મળે 1, માટે વૈશ્વિક મહત્તમ મૂલ્ય 5/4 અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય 1 મળે છે। એક્ઝામ્પલ નંબર 15, સ્મોલ r ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 4r/3 છે તેમ સાબિત કરો। મોસ્ટ એમપી દાખલો છે। r ત્રિજ્યાવાળો ગોલકની ત્રિજ્યા સ્મોલ r છે, એની અંતર્ગત એટલે અંદરની બાજુએ લંબવૃત્તીય શંકુ છે, અંદરની બાજુ આપણે શંકુ દોરીશું અને શંકુની ત્રિજ્યા કેપિટલ R લઈશું। આપણે લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 4r/3 છે તેમ સાબિત કરવાનું છે અને મહત્તમ ઘનફળવાળા શંકુની વાત છે, એટલે આપણે શંકુના ઘનફળનું વિધેય બનાવીશું અને પછી f"<0 સાબિત કરીશું, જેથી સાબિત થશે કે મહત્તમ ઘનફળ છે। તો ધારી લઈશું, ધારો કે આમાં શંકુની અંદર જે શંકુ છે એની ત્રિજ્યા સ્મોલ r છે અને ગોલકની ત્રિજ્યા કેપિટલ R છે। ધારો કે શંકુની ઊંચાઈ h હોય, આખી ઊંચાઈ h હોય, તેમાંથી આટલું અંતર r હોય તો આટલેથી આટલું અંતર h - r જેટલું થશે। તો ધારી લઈશું લંબવૃત્તીય શંકુની ત્રિજ્યા કેપિટલ R અને ઊંચાઈ સ્મોલ h છે। શંકુનું ઘનફળનું સૂત્ર 1/3 πr²h, પરિણામ 1। હવે આકૃતિ પરથી ત્રિકોણ ODCની વાત કરીશું। પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર કર્ણનો વર્ગ બરાબર બાજુની માપનો વર્ગોનો સરવાળો। r² = h - r હોલ સ્ક્વેર પ્લસ કેપિટલ R², પરિણામ 2 કહીશું, સાદુરૂપ આપીશું અને વિધેય બનાવીશું। r² a - b હોલ સ્ક્વેર પ્રમાણે વિસ્તરણ h² - 2hr પ્લસ r² અને પ્લસ કેપિટલ R², બંને બાજુથી r² કેન્સલ કરીશું, કેપિટલ R² ને કરતા બનાવીશું, -2hr આ બાજુ જાય એટલે +2hr, h² આ તરફ જશે એટલે -h², પરિણામ 3। માટે અહીં શંકુના ઘનફળનું સૂત્ર 1/3 πr²h માં r² આ કિંમત મૂકી દઈશું અને એને f of h વડે દર્શાવીશું, કારણ કે બધું રૂપાંતર આપણે h માં કરીશું। 1/3 પાઈ અને કેપિટલ R² નું મૂલ્ય 2hr - h², અહીં પરિણામ 3 માંથી મૂકીશું, ઇન્ટુ h, સાદુરૂપ આપીશું f of h = 1/3 પાઈ ઇન્ટુ 2h²r - h³। fhનું h સાપેક્ષ વિકલન કરીને f' મેળવીશું। f' = π/3 અચળ, h સાપેક્ષ વિકલન 2 × 2 4hr -h³ નો વિકલિત 3h²। હવે f' = 0 implies π/3 × 4hr - 3h² = 0, માટે 4hr = 3h² માંથી h ને કરતા બનાવીશું, કારણ કે આપણે લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 4r/3 છે તેમ સાબિત કરવાનું છે, પરંતુ ક્યારે? જ્યારે ઘનફળ મહત્તમ હોય ત્યારે। તો હવે h ને કરતા બનાવીશું, h one ટાઈમ કેન્સલ થશે, h = 4r/3। હવે f" મેળવીશું, f' નું દ્વિતીય વિકલન h સાપેક્ષ π/3 અચળ, આનું h સાપેક્ષ વિકલિત 4r -3 × 2h - 6h। હવે h બરાબર 4r/3 માટે f" 4r/3 = π/3 × 4r - 6 × h ની વેલ્યુ
મૂકી દઈશું 4r/3 સાદુરૂપ આપીશું -4πr/3 <0 મળે માટે h = 4r/3 આગળ f"(0 મળતું હોવાથી fને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે એવું કહી શકીશું અને વિવૃત 0 ઇન્ફિનિટીમાં f વિકલનીય હોવાથી સતત છે અને વિવૃત 0 થી ઇન્ફિનિટીમાં fને એક જ નિર્ણાયક સંખ્યા છે એવું કહી શકીશું માટે f વૈશ્વિક મહત્તમ મૂલ્ય ધરાવે છે જો h બરાબર 4r/3 હોય તો માટે સાબિત થાય છે કે મહત્તમ ઘનફળવાળા લંબવૃત્તીય શંકુની ઊંચાઈ h = 4r/3 મળે છે. એક્ઝામ્પલ નંબર 16. ધારો કે f એ સંવૃત અંતરાલ ab પર વ્યાખ્યાયિત વિધેય છે તથા ફોર એવરી x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ ab માટે વિધેય f એ વિવૃત અંતરાલ ab પર વધતું વિધેય સાબિત કરવાનું છે અને આપ્યું છે f' <0. તો આપણે બતાવીશું f એ વિવૃત અંતરાલ ab પર વધતું વિધેય બતાવવા માટે આપણે f' <0 નો ઉપયોગ કરીશું. હવે f એ સંવૃત અંતરાલ ab પર વ્યાખ્યાયિત વિધેય છે અને f' <0 છે. તેથી વિધેય f એ સંવૃત અંતરાલ ab પર સતત અને વિકલનીય છે માટે કોઈક x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ ab મળે કે જેથી મધ્યકમાન પ્રમેય પ્રમાણે f' = fb - fa/b - a નું પાલન થાય પરંતુ f' <0 આપ્યું હોવાથી આ મૂલ્ય પણ <0 મળશે એટલે કે fb - fa <0 મળશે કારણ કે b a માટે fb fa મળશે. તેથી a <b માટે fa fb હોવાથી fx એ x બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ ab પર વધતું વિધેય છે તેમ સાબિત થાય છે. એક્ઝામ્પલ નંબર 17. R ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ નળાકારની ઊંચાઈ 2r/√3 છે તેમ સાબિત કરો. આ નળાકારનું મહત્તમ ઘનફળ પણ શોધવાનું છે. તો પહેલા મહત્તમ ઘનફળ માટે આપણે ઘનફળનું વિધેય બનાવીને f" <0 સાબિત કરીશું અને ત્યારબાદ વિધેય પરથી મહત્તમ ઘનફળ શોધીશું. નળાકારની વાત છે માટે નળાકાર આ રીતે દોરીશું અને એની ત્રિજ્યા સ્મોલ r દર્શાવીશું. ધારો કે નળાકારની ત્રિજ્યા સ્મોલ r અને ઊંચાઈ સ્મોલ h છે. સ્મોલ r ઊંચાઈ સ્મોલ h અડધો ભાગ છે એટલે h/2 અહીં પણ આવે, અહીં પણ h/2 આવે. આ ગોલકની ત્રિજ્યા કેપિટલ R છે. તો અહીં પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે આ કાટખૂણો બનશે અને કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે સ્મોલ r² = કર્ણનો વર્ગ એટલે કેપિટલ R² માઇનસ બાજુનો વર્ગ એટલે h/2 હોલ સ્ક્વેર પરથી સ્મોલ r² = કેપિટલ R² માઇનસ h²/4 મળશે. પરિણામ 1 કહીશું. હવે આ મૂલ્ય આપણે નળાકારના ઘનફળના સૂત્રમાં મૂકી દઈશું. નળાકારનું ઘનફળ બરાબર πr²h માં સ્મોલ r² = આ જે કિંમત છે તે પરિણામ 1 માંથી અહીં મૂકી દઈશું ઇન્ટુ h. પરિણામ 1 પરથી કૌંસ છોડીને સાદુરૂપ આપીશું પાઈ અચળ બહાર એમ r²h માઇનસ h³/4. હવે આને h માં વિધેય છે કારણ કે કેપિટલ R એ અચળ છે કારણ કે ગોલકની ત્રિજ્યા છે અને પાઈ પણ અચળ છે માટે અહીં ચલ h હોવાથી h માં વિધેય છે માટે f of h વડે દર્શાવીશું. તો ધારી લઈશું f of h = પાઈ ઇન્ટુ hr² માઇનસ h³/4. h સાપેક્ષ વિકલન કરતા f' = પાઈ ઇન્ટુ hનો વિકલિત 1 ઇન્ટુ r² માઇનસ 1/4 અચળ અને h³ નો વિકલિત 3h². હવે f' h 0 લઈ લઈશું અને h નું મૂલ્ય મેળવીશું માટે પાઈ ઇન્ટુ કેપિટલ R² માઇનસ 3h²/4 0 માટે આ કૌંસ 0 હોય તો કેપિટલ R² = 3h²/4. h² ને કરતા બનાવવા માટે 4 આ તરફ અને 3 નીચે લઈશું માટે h² = 4r²/3 માટે h = વર્ગમૂળ લઈશું 2r
ટુ કેપિટલ આર અપોન √3 મળે. હવે એચની આ કિંમત આપણે એફ ડબલ ડેશ એચમાં મૂકવા માટે એફ ડેશ એચનું ફરી પાછું દ્વિતીય વિકલન કરીશું. ફરી પાછું એચ સાપેક્ષ વિકલન એફ ડબલ ડેશ એચ ઇઝ ઇક્વલ ટુ પાઈ અચળ એમ જ આર સ્ક્વેર અચળ છે એનો વિકલિત શૂન્ય માઇનસ 3 ઇન્ટુ એચ સ્ક્વેરનો વિકલિત 2h એટલે 6h/4 સાદુરૂપ આપીશું તો -3πh/2 લેસ ધેન 0 હોવાથી અહીં લેસ ધેન 0 મળશે. હવે આ જે એફ ડબલ ડેશ એચ મેળવ્યું, સોરી અહીં કિંમત મૂક્યા પછી બતાવીશું. આ જે એફ ડબલ ડેશ એચ મેળવ્યું એમાં એચની આ કિંમત 2r/√3 મૂકીશું એટલે -3π ઇન્ટુ એચની કિંમત 2r/√3 અપોન 2. આ કિંમતનું સાદુરૂપ લેસ ધેન 0 મળે છે માટે h બરાબર 2r/√3 માટે h સ્થાનીય મહત્તમ મળે. બીજી ચર્ચા એ કરીશું કે r² - h²/4 એ ગ્રેટર ધેન 0 છે. r² - h²/4 એટલે કે કેપિટલ R² ગ્રેટર ધેન 0 હોવાથી r² - h²/4 ગ્રેટર ધેન 0 હોવાથી h લેસ ધેન 2r મળે માટે વિવૃત અંતરાલ 0 થી વિવૃત અંતરાલ 2r માં f વિકલનીય વિધેય હોવાથી સતત છે અને વિવૃત 0 થી 2r અંતરાલમાં f ને એક જ નિર્ણાયક સંખ્યા મળે માટે h બરાબર 2r/√3 માટે f વૈશ્વિક મહત્તમ મૂલ્ય ધરાવે છે એવું કહી શકાય. માટે h ઇક્વલ ટુ 2r/√3 માટે નળાકારનું ઘનફળ મહત્તમ સાબિત થયું. હવે મહત્તમ ઘનફળ મેળવવા માટે f વિધેય જે બનાવ્યું હતું એમાં h ની આ કિંમત મૂકી દઈશું. f નું જે વિધેય છે એમાં h ની કિંમત મૂકતા પાઈ ઇન્ટુ h ની કિંમત 2r/√3 મૂકીશું ઇન્ટુ r² માઇનસ અહીં પણ h ની કિંમત 2r/√3 મૂકતા આ પ્રમાણે મળશે અને એનું સાદુરૂપ આપીશું તો લસા લેતા 2r²/3 અને ઇન્ટુ 2r/√3 માટે સાદુરૂપ 4πr³ મહત્તમ ઘનફળ મળે. માટે h બરાબર 2r/√3 માટે નળાકારનું ઘનફળ મહત્તમ છે અને એ ઘનફળ 4πr³ મળે છે. મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.